આજે આપણે વરસાદમાં ખવાય એવા બટેટાની પતરીના ભજીયા બનાવશું। તો એના માટે સામગ્રીમાં બટેટા લેવાના છે, એક ડીશ લેવાની છે, ખમણી લેવાની છે બટેટાની પતરીની, એક હરખી પતરી પડે આનાથી આમ કરી નાખશો તો હાથથી કરી શકો, તમારે જેવી જાડી પતલી કરવી એવી, આ ફટાફટ થઈ જાય એટલે મેં આવી રીતના કરી નાખી। હવે ગેસ ચાલુ કરવાનો છે, લોહી મૂકવાનું છે, તેલ નાખી દેવાનું છે, એમાં તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તૈયારી કરી નાખશું। આપણે ચણાનો લોટ લેશું એક બાઉલમાં, મીઠું નાખવાનું છે, આદુ લસણ ને લીલા મરચાં નાખવાના છે, હળદર નાખવાની છે, સૂકું મરચું થોડુંક નાખ્યું છે, અજમા નાખવાના છે। વરસાદની સિઝન છે એટલે આપણે તીખાનો ભૂકો નાખ્યો છે, પાણી લેવાનું છે ને મેશ કરી દેવાનું છે એકદમ બધું આ રીતના તમારે જોઈ શકો છો। ફૂલ સોડા નાખવાનો છે ને એમાં થોડુંક પાણી નાખવાનું એટલે ફૂલી જાય। આ રીતના એકદમ મેશ કરી દેવાનો છે। એક ચમચો ગરમ તેલ નાખવાનું છે એમાં મિક્સરમાં, આ રીતના મિક્સ કરી દેવાનું છે। એમાં કોથમરી નાખવાની છે, બટેટાની પતરી નાખવાની છે। હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પતરીના ભજીયા નાખી દઈશું। આ રીતના એવી રીતના બધાય તળી નાખશું। એક ડીશમાં કાઢી લઈશું આ રીતે તળીને। જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી પતરીના ભજીયા।